હલો. હલો. કોણ બોલે છે? તું કોણ બોલે? તું કોણ બોલે છે? મેં ધવલને ફોન કર્યો છે. હું ધવલ જ બોલું. તું કોણ બોલે ભાઈ? એટલે તે વિડીયો કેવો નાખ્યો છે? હું વિડીયો કેવો નાખ્યો છે? તને ગમ પડે છે કેવી વિડીયો નાખવાનો, કઈ રીતે વિડીયો નાખવાનો? અરે ભાઈ ગમ યુટ્યુબમાં કેવા વિડીયો નાખે છે તને ગમ પડે છે? અલે ભાઈ ગમ પડે છે એટલે તો વિડીયો નાખ્યો. હું થયું બોલ ને ભાઈ, કોણ એ બાજુ વાળો કયો એને ફોન આપ ને. ખબર પડે એમ કે તું પેલા યુટ્યુબમાં એવા પ્રેન્ક ચોરીના ને એવા બધા રાતના વિડીયો બનાવી નાખે છે, બરાબર? એટલે દેખો ભાઈ, એ વિડીયો ને મને આગળ બી આ તમારામાંથી જ કોલ કર્યો હતો ને, આગળ કોઈએ કર્યો હતો મને પછી? હવે એ મેચ કરે તો પણ તને હું શું પૂછું તું સાંભળ પેલા. દેખ ભાઈ, એ વિડીયો ની વાત છોડે, એ ખાલી પ્રેન્ક વિડીયો ભાઈ, હકીકત નથી ભાઈ. આમ તું ના ના, એ તારે એવું પેલા વિચારીને કરવું પડે ને. શું વિચારીને કરવું પડે? વિડીયો તારે તને પેલા ગમ નથી પડતી કે આ નાના છોકરાઓ જોવે કે ગમે તે કરે તો એમના ઉપર અસર થાય આવી? અલે ભાઈ, એમાં વિડીયોમાં મેં ચોખ્ખું કીધું પ્રેન્ક વિડીયો એ ભાઈ, ખાલી નોર્મલી પ્રેન્ક વિડીયો હે ભાઈ. આ અને ચોરીનું ને એવું કરતો ફરે તું તો એ નાના છોકરાઓ જોવે કે એવું બધું એમને ઉપર અસર થાય, ગમ નહીં પડતી તને? એટલે દેખો ભાઈ, જેની ગાડી છે માણસ, હવે મને કે એ માણસ કે પોલીસ કેસ કરવા કે ને એવું બધું. દેખો ભાઈ, એ મારે ને એના બંને વચ્ચેનો મામલો હોય. તમે કેમ વચ્ચે પડો? પણ ભાઈ, તે વિડીયો નાખ્યો બરાબર, તારો વિડીયો જોઈને નાના નાના છોકરા ના શીખે એવું? એટલે મને તો એવું લાગે ને, તમે ને ભાઈ એના ઘરની આજુબાજુના જ હોય એવું લાગે. હા, આજુબાજુના જ છીએ અમે. એટલે તું વધારે નથી બોલે ને કે દાંત પાડ દે. કોણ હે ભાઈ તું? અરે ભાઈ, પણ તને અમે કેવા જેવી વાત કીધી બરાબર? તે ચોરીનો પ્રેન્ક વિડીયો નાખ્યો બરાબર? તને જોઈને પેલું કેમ બધા સમાજના છોકરા તે બધા જોવે બરાબર? તને જોઈને કાલ ઉઠીને એ પણ શીખશે યાર. અરે ભાઈ, પ્રેન્ક વિડીયો બનાવો કઈ ખોટું છે? કઈ એવું કઈ ગાળ બાળ એવું યુઝ થયું કઈ ખોટું છે એમ કહો તમે? ભાઈ, ચોરીનું જ બનાવ્યું તે ગમે તેવું એ પેલું કેમ ખોટું છે ને? અરે તું ભાઈ, વિડીયો બનાવે બરાબર, પણ જરાક જોઈને સારો વિચારીને બનાવ ભાઈ. એવો કેમ બનાવે? અલે ભાઈ, તમે મને ઓળખો? હું કેટલા સમયથી વિડીયો ચંદ્રપુર બનાવું. આવે તો ઉઠેલી તારી ગાડી. એટલે ઉઠાઈલે વાળી તું ભાઈ, તું શાંતિ રાખ બરાબર? આ સાઈડમાં કોણ બોલે એને સમજાઈ દેજે ભાઈ, મારા રવાડે ચડે. તો વાત બીજી નથી કરે તે એવો વિડીયો કેમ બનાવી નાખ્યો કે? દેખ મારા ભાઈ, દિમાગ નથી ખરાબ કરે બરાબર? મેં વિડીયો બનાવ્યો, મારી મરજી બરાબર? હું વિડીયો હું અપલોડ મારી કરી મરજી? શકું. તારે શું કરવું એમ કે? જે તારે આવું શું ખરાબ કરવું ખરાબ નાખે નાના છોકરાઓ, મારા કાકા આજુબાજુ વાળા નાના નાના છોકરાઓ એટલે તું છે એ પેલા તો આ બધું જોવે તો છોરાઓની શું વાત વિચારે છોડો એમ યાર. કે? વિડીયો થી કોને શું પ્રોબ્લેમ હે? વિડીયો હમણાં જોવે બધા, તને ગમ નહીં પડતી? બધા જોવે એવું હોય તો નાખે હું કાહે? એટલે હું તારા કહેવાથી હું ડિલીટ કરી દઉં વિડીયો એમ કે? હા, ડિલીટ કરવો જ પડે ને. ડિલીટ તારે કરવાળી હમણાં ડિલીટ કરવો પડે. ગાડી જોડે હતો બરાબર? હમણાં તારી જોડે આવીશું ને તો હમણાં. હા, તારે એટલે તારા મેટર જે ગાડી જોડે હતો બરાબર? તો વિડીયો બનાવીને નાખ્યો હું કામ? મારી મારીને ગાડી ઉઠાડી ગાડી હતી. એટલે દેખ ભાઈ, નથી દિમાગ ખરાબ કરે મારા ભાઈ. તું હે કઈ નો એમ કે ને, તું એક્ઝેક્ટ લોકેશન કે મને ભાઈ. તારા હું એમ કે તું પેલા વાત પેલી કરતી વિડીયો નાખ્યો કેમ એમ કે પેલા તું? એટલે દેખ ભાઈ, પ્રેન્ક વિડીયો બનાવ્યો ભાઈ, એમાં તમે કઈ નહીં કહી શકો બરાબર? મારી મરજીથી બનાવ્યો ભાઈ, મેં મારી મરજીથી અપલોડ કર્યો છે. મારી યુટ્યુબ ચેનલ છે, તમે સમજો યાર. પણ એવો વિડીયો ના નખાય ને, ચોરી વાળો. તું વિડીયો નાખે તારી રીતે સારો વિડીયો બનાવી નાખ ને, તને કોણ ના પાડે? એટલે એવો ભાઈ, વિડીયો કેમ બનાવી નાખે તું? એટલે ભાઈ, કન્ટેન્ટ ખાલી એવું છે ભાઈ, બીજું તો શું હે એમાં? કઈ પ્રોબ્લેમ હે? કઈ ગાળ તો હું બોલ્યો નથી ભાઈ. અને એમાં છોરા લોકો દેખે ભાઈ. હવે પ્રેન્ક વિડીયો તો હવે તમે બીજા દેશ આમ હિન્દીમાં બી બને જ છે. બીજા દેશોના ક્રિએટર લોકો બનાવે, એમાં એ લોકોને તો તમારે કઈ પ્રોબ્લેમ નથી. તમે મને હે ને વાત નથી ફેરવે, વાત નહીં ફેરવે. દેખ ભાઈ, ગાડી કાઢ આના માટે હે ને જવું જ પડશે એવું લાગે. દેખ મારા ભાઈ, અડધો કલાક આગળ બી મારો દિમાગ ખરાબ કર્યો. કોઈએ ફોન કરીને મને જેમ તેમ ગાળો તું બોલી હે ને કઈ ભાઈ, નો તમે એમ નથી કે દિમાગ તું કઈ ખરાબ. બાજુ નો હે? તું હે કઈ બાજુ? હમણાં કઈ હાલ લોકેશન મોકલ ખાલી તું. હું ભાઈ સંતરામપુર નો છું બરાબર? તારા ઘરમાંથી ઉઠાયેલી. એટલે મારા ભાઈ, ઘરમાંથી ઉઠાવી લેવાની વાત નથી કરે ભાઈ. મને ગુસ્સો નથી લેવડાવે. હું તને કઈક બોલ દે હમણાં ગાળ બાળ તો પછી રહી જઈએ તો બરાબર? એક સાઈડમાં હમણાં તને હું ગાળ બોલવાની વાત થી કરે પેલા એ વાત કરતી. અમને આવડે ગાળ બોલતા ગમે, અમને આવડે છે એટલે હે ને માં ચોદીને મૂકી દઈશું. એટલે દેખ ભાઈ, નત કરે. આ કોણ હે યાર? આને સમજાવો ભાઈ, કોનો ફોન આવ્યો? એટલે તું હે કોણ એમ કે ને ભાઈ? તું કઈ નો એમ કે પેલા મને. અમે ગમે તે ના હોય, તે વિડીયો નાખ્યો એની વાત કર ને. અરે દેખ ભાઈ, અમારી મેટર હે એ ગાડી હાથે અને એ ભાઈ હાથે. એ ભાઈને દેખ ભાઈ, એ ભાઈ હું કે મને આવું કરાયું ને એ માણસ એવું કહેવા માંગે કે હું પોલીસ કેસ કરું એમ કે મને 2 દિવસનો.
હવે 2 દિવસની વાત નથી ભાઈ, મેં વિડીયો કેટલા દિવસ 2 દિવસ આગળ ઉતાર્યો હતો બરાબર, અને અપલોડ બી મેં એડિટ કરીને હમણાં કર્યો. હવે એ માણસને મારે થોડુંક ગાડી હાલવાનું લેટ થઈ ગયું હતું. હવે તમને તો હવે લોકોને એમ અમે તારી ગાડી ચોરી કરીને પછી પ્રેન્ક વિડીયો બનાવે એમ કરીને કઈથી વેચી મારીએ, તું બી એમ કરે તો કોને ખબર હવે. એટલે મારા ભાઈ, મેં કઈ પ્રેન્ક વિડીયો ખાલી પ્રેન્ક વિડીયો માટે બનાવ્યો તો, હકીકતમાં મેં નથી લીધી ગાડી મારા ભાઈ, તમે સમજો. કેમ તું રાતે એવું બધું કરતો ફરે, કોઈક દિવસ બીજા ઘરમાં જતો રહ્યો અને કોઈકની ગાડી ચોરી કરી લાવ્યો તો તારા માથે જ પડશે ને હવે તો. અરે ભાઈ, એ વાત એટલે તમારી હવે 100% તારે જે સાચી. થાય એ બધું હે ને તારે જ માથે પડવાનું છે આ તો. અલે ભાઈ, એ અમારે ગાડી સમાધાન કરવાની વાત થઈ ગઈ એ ભાઈ, એ માણસ સાથે, તો તમે કેમ મને ખાલી ખોટા હેરાન કરો છો એમ કેજો. એ બધું અમારે નહીં જોવાનું, તું ખાલી હે ને લોકેશન મોકલ એટલે અમે આવીએ છીએ. એટલે તમે નથી દિમાગ ખરાબ કરો યાર. લોકેશન અમારે બી ફ્રેન્ક વિડીયો તારી જોડે બનાવવો છે ને તારી ગાડી ઉઠાઈ લઈ જવી છે, પછી વેચી મારવી છે. એટલે દેખ તને મારા બી ભાઈ, વેચી મારી છે કોઈક દિવસ, જો ને આવી જાય ને મારા ઘાટમાં આવવા દે તું એક વખત. એટલે નથી દિમાગ ખરાબ કરે મારા ભાઈ, તું મને વેચી મારેગા એમ? તું મને એક દિવસ જોવા ગયો ને કહું છું. તો મને નહીં દેખાઈ જતો, તો મને ખાલી ફોટો મોકલ ને તારા, તો હું તને હમણાં દેખવા આવી જુ તઈ. તું ખાલી લોકેશન મોકલ એમ તો કહું હું. ખાલી હું અમે આ ગાડી લઈને જ બેઠા છીએ. તને ફોન એના માટે જ કર્યો છે કે તું કઈ હે શું કરે છે, અમે આવીએ જ એટલે છીએ. જા ભાઈ, તારી જેવા કેટલા હતર દેખી લેતા બરાબર, એવા ગાડી લઈને બેઠી રહ્યા, બહુ બેહી રહ્યા ગામની ચોકડી પર બરાબર, દિમાગની માં નથી દમ પાડે પડી જાય આવતો અંગાત તું બરાબર. ગાડી દે ઘરમાં તો લિમિટમાં બોલ, મારતું પહેલા તો તું મને પડી સાથે વાત કરે ને લિમિટમાં વાત કરે બરાબર. જાય. લિમિટ નથી તારી સાથે લિમિટમાં વાત કરે. એટલે તું હું મોટી તોપ હે? કોણ હે તું? લે તું ડોન હે. તું ડોન હે એમ કે સંતરામપુર આવી જા ડોન હે એમ કે સંતરામપુર આવી આવી જા. જા. હો લોકેશન હો, એવું સમજ, એવું જ સમજ, હું ગમે તે લોકેશન હોઉં. દેખ ચલ, ડોન બોન ની વાત નથી, માં ફાડે, હું ફોન મેલ દેવો ભાઈ, દિમાગની માં નથી ઈ કરે, બ્લોક તો કરી તું દે. એમ કે તારી જેવા ઘણા એટલે તું સમજે તો હું જા એમ કે જા રવડા, તારી જેવા બહુ બરાબર, દિમાગ નથી ખરાબ કરે. અરે હા, તો દિમાગ ખાલી લોકેશન આવી જાય ને તું. આવી જા, લોકેશન મોકલ ને ગાડી એટલે લોકેશન ની વાત નથી કરતો, તું મને અડધો કલાકમાં ફોન કરીને હેરાન કરે. લોકેશન નાખ ભાઈ, લોકેશન વાળી, માં ચોદાઈ જાય હમણાં. લોકેશન નાખ ને કે તું તારું લોકેશન આલ ને મને. અમે તો આટલેક ના છીએ, તારે શું કરવું છે? ખાલી તું લોકેશન મોકલ ને, તારા માટે અમે આવીએ. તું શું કાંઈ હેરાન થાય ખાલી મોકલ. એટલે તમારી તેવડે હે એમ કીધું. તેવડ ની વાત નથી કરે હમણાં, તું ખાલી એટલે લોકેશન જા મોકલ ને ભાઈ, તું જા ને, તું તારું કામ કર એટલે ને, કઈ દુકાને બેઠી લો ને, જે કામ કરતો એ કર ને, બેઠી લો. દુકાન ની વાત નહીં કરતા, બરાબર, અમે મેં ફોન ગલ્લા કરી ઉપર દીધી બેઠા હવે. છીએ શાંતિથી. તો દિમાગ નથી તું ખરાબ કરે. ખાલી લોકેશન મેલ દે. મોકલ એટલે અમે આવીએ છીએ. તું ચિંતા નહીં કરે, તને પડવાની તો હે જ આજે. લે, તારે જે કરવું એ કર લેજે, ચાલ હેન્ડ ફોન મૂક. આજે ને કે કારે તને લે, પડવાની ચાલ ચાલ ભાઈ, હટ હટ લુખી, હવે હટ તો અને હટ હું લુખા. ગાડી કાઢ ફોન ને બોન કરતો નહીં, બીજી વાત દિમાગની માં નથી કરે, બરાબર છે. કાકરી દિમાગની માં મારે બેન નથી કરે. ચાલ મેલ, લે ચાલ તું લુખા, તારી ચાલ જાતને ભાઈ, ડોન હટ સમજે ને ફિર આવી જાય ને લોકેશન નાખે બોલ ને. બોલ. એટલે તું હું દાદાગીરી કરતા ને એક લાફો મારે ને દાંત કાઢ દે સાથે તારા. ચોરી કરતો ફરે ખબર એટલે નહીં. એ તો હું એવું જ છું, ચાલ વાત હેડ કરે તો ભાઈ. તું કાઢ ને, જે ગાડી કાઢ ને તું.